જય માતાજી મિત્રો, આજે આપણી પાસે આઈ સ્માર્ટ ગાડી આવી છે। આમાં મિત્રો ત્રીજો ગેર છટકે છે, એટલે હવે આનું આખું એન્જિન ખોલવાનું છે। તો આ તમે મિત્રો જોઈ શકો છો। હવે આપણે આનું એન્જિન છે એ ખોલી નાખ્યું છે, ગાડીની બરાબર કાઢી નાખ્યું છે। આ તમે જોઈ શકો છો। હવે મિત્રો આપણે આનું એન્જિન આખું ખોલીએ પછી હું તમને બતાવું એમાં શેનો ફોલ્ટ છે એ। તો આ તમે જોઈ શકો, આપણે એન્જિન ખોલી નાખ્યું છે અને એની જે ગિયર ચેન્જરની જે પાંદડી આવે ને એ પાંદડી ઘહાઈ ગઈ, અને એ પાંદડી ઘહાણી એના હિસાબે એમાં બે ગિયરમાં પણ ઘહારો આવ્યો છે। એટલે હવે આપણે બે ગિયર અને એક પાંદડી એ ત્રણેય વસ્તુ નાખવાની છે। આ તમે જોઈ શકો છો, આ ગિયર પણ ઘહાઈ ગયો છે અને આ જે પાંદડી ફિટિંગ થતો હોય ને એ ગિયર છે। એટલે હવે આ ત્રણ વસ્તુ નવી નાખવાની છે। મિત્રો, આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આપણે એમાં ત્રણેય વસ્તુ નવી નાખી દીધી છે। હવે આપણે એને હે ને કમ્પ્લીટ ફિટિંગ કરી અને પછી હું બતાવું। આ એની જૂની પાંદડી છે અને આ એનો જૂનો ગિયર છે, એમાં આપણે નવા ગિયર ફિટિંગ કરી દીધા છે। તો મિત્રો, હવે આ ગાડીનું પછી તમને 4 ગિયર કમ્પ્લીટ ચેક કરાવી, તો છેલ્લા લગી વિડીયો જોજો મિત્રો। આ તમે જોઈ શકો છો, આ એના જૂના ગિયર છે। તો હવે આપણે આનું એન્જિન ફિટિંગ કરી દીધું છે, હવે ફેસિંગ સાઈડ મારવાની બાકી છે। તો મિત્રો, હવે આ ગાડીનું એન્જિન કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયો। આપણે એને ગાડીમાં ચડાવીએ, ગાડીમાં ચડાવીને પછી હું તમને બતાવું। તો એન્જિન આપણે કમ્પ્લીટ ગાડીમાં ફિટિંગ કરી દીધું છે। હવે હું તમને 4 ગિયર પાડીને બતાવું। તો મિત્રો, આ ગાડીમાં જાઓ, આ પહેલો ગિયર, આ બીજો ગિયર, આ ત્રીજો ગિયર અને આ ચોથો ગિયર। તો 4 ગિયર કમ્પ્લીટ પડવા માંડ્યા। તમારે પણ કોઈ પણ ગાડીમાં કંઈ પણ કામ હોય તો મારો સંપર્ક અવશ્ય કરજો। તો ચાલો મળીએ બીજા વિડીયોમાં।